સીતારામ દૈરાન. જય માતાજી મિત્રો. આજે મારો એક મિત્ર છે ને, એનો ફોન આવ્યો હતો ને, એની મને કીધું એક વિડીયો બનાવવાનો એક ટોપિક ઉપર, એટલે બનાવ્યો છે. અને આમાં કોઈ કોમેન્ટ નથી કરી, ફોન દ્વારા કીધું હતું મને કે વોટ ઇઝ મતલબ ભરત કે એક એવો વિડીયો બનાવ્યો ને કે વિદેશી ઘરવાળી હોય તો એના ફાયદા અને નુકસાન શું શું છે. એટલે મેં કીધું વાંધો બનાવી નાખીએ, આજે જોનાર ભેગી છે બનાવી નાખીએ. I am saying that one of my friend, he messaged me that Bharat, could you please make one video on YouTube, the advantage and disadvantage of foreign wife. Okay. If you have foreign wife, what is the advantage, and if you don't have foreign wife, what is the disadvantage? So this is the things I want to make clear in today's video. All right. Okay. So interesting topic, huh? Yeah. Okay. So મતલબ હવે ફાયદામાં છે ને, આપણે લાંબો બહુ નથી વિડીયો કરવો, પણ શોર્ટકટમાં બતાવીએ, બરાબર. જો પહેલાં હું તમને ફાયદાનું કહી દઉં, પછી એના જે ડિસએડવાન્ટેજ એટલે કે નુકસાન છે, બરાબર, એનું કહેતા. ફાયદામાં પહેલો ફાયદો છે ને કે જો તમારી ઘરવાળી હોય, ફાયદા નંબર 1, એ વિદેશી હોય ને તો તમારા છોકરાને પ્રાઇવેટ સ્કૂલ કે ઇંગ્લિશ સ્કૂલમાં ભણાવ્યા વગર પણ ઇંગ્લિશ પાવરફુલ આવડે, બરાબર. કારણ કે માં ભેગું છોકરું રહેતું હોય એટલે ઇંગ્લિશ જ ભાષા બોલે, એટલે એનું ઇંગ્લિશ પાવરફુલ જ થઈ જાય, બરાબર. એને મતલબ કોઈ પણ ટ્યુશન કરાવવાની કે કોઈ પ્રાઇવેટ સ્કૂલમાં મૂકવાની કે એટલી બધી મતલબ હાર્ડવર્ક ન કરવું પડે કે છોકરું ઇંગ્લિશ બોલે અમારું, એના માટે મેં વધારે ટાઈમ સ્પેન્ડ કરાવવો ટ્યુશનમાં 2-4 કલાક, અને કોઈ સારી સ્કૂલમાં મૂકવાની, અટાણે ફી પણ એટલી હોય સારી સ્કૂલમાં, મોટી પ્રાઇવેટમાં. તો એક એ બેનિફિટ છે પહેલા નંબરમાં કે તમારા છોકરા પહેલેથી જન્મે ત્યાંથી ઇંગ્લિશમાં બોલે. હવે ફાયદો નંબર 2, એ ફાયદો થોડોક ફની છે. What is that? That no, first thing that I tell that if you have foreign wife, then the advantage of foreign wife, if you have foreign wife, you don't need to put your kids enroll in any private or expensive school. They will speak English fluently since childhood. Since childhood, yes. Since childhood. And then you don't need to send like tuition class or spoken English or wherever. They will speak from childhood, they will speak fluent English. The number 1. And number 2, હવે બીજા નંબરનું પહેલાં તમને કહેતા પછી આણે કા. What is number 2? Yeah, number 2, તમારે ઘેર મહેમાન ઓછા આવે, બરાબર છે, વિદેશી બાઈ. What is that? I said that the second number is the guest will come very less in your house. Okay. એનું કારણ એ છે કે મહેમાન છે ને એ શું કરવા ઓછા આવે કે બરાબર, ઘરવાળી વિદેશી હોય તો એને અમે વાત કઈ રીતે કરે, બરાબર. આપણે કામી કાજી આડાવરા હોય, બાઈ માણસ ઘેર હોય, બરાબર. તો હવે હું ક્લાસી હોય આખો દી, અમારા ઘેર કોઈ મહેમાન આવે તો એ જોના સામે પહેલાં સીતારામ એટલું આવડે, બરાબર. જોના સીતારામ કરી લઈએ, પછી આગળ પછી કામ વાત કરવી, પછી મોહાંબુ જવાનું બેસવાનું જ રહીએ. એના કરતાં હતા એ કહે કે ભાઈ ના તો આરખ કરો ને, ભરતને કહે ભરત તો ઓફિસ અહીં છે, ક્લાસમાં ઇંગ્લિશ શીખવાડતો હશે ને, જોના એ જોના આમ બોલવું કામ ઇંગ્લિશમાં. So the things, number 2 is what, the guests will come very less, because if they will come, what they will talk with you? Yeah, right? Not much. Yeah. Your relative also, they are not coming much. Yeah. So એક બીજા નંબરનો, ત્રીજા નંબરનો એ છે કે હગાવાલા કે આડો પાડો તમારી ઘરવાળી પાસે તમારી ખટપટ ન કરે. What is that? મતલબ Number કે 3. તમારી પોતાની કંઈ આગી પછી તમારી ઘરવાળી પાસે એની બહેનપણીઓ ન કરે. આ એક ફાયદો. એનું કારણ છે કે જોનાની મારા ગુણ અવગુણ વિશે કોઈને કમ્પ્લેન કરવી હોય તો એને ઇંગ્લિશ આવડવું જરૂરી છે. અને ઇંગ્લિશમાં આપણે આ થમ્સઅપ જ છે, લગભગ કોક ભાંગ્યા ટૂટ્યા અહીં છે, એનું એટલું ફ્લુઅન્ટ ઇંગ્લિશ હશે કે એમાં ખટપટ કરે હગે ઇંગ્લિશમાં. એટલી ફ્લુઅન્ટ ઇંગ્લિશ હોય તો જ થાય, નહીંતર ખટપટ ન થાય. હાય હેલો હાવ આર યુ થાય, બરાબર છે, બેઝિક ઇંગ્લિશમાં. એટલે I say that if your wife is a foreigner, the benefit number 3 is that no one will talk good and bad about you with your wife, because they doesn't know how to speak English. Yeah, they will not know much me. Yeah, because they are not fluent in English, so how they will discuss with you that your husband is like that, your husband is like that, blah blah blah, right? Correct?
It's funny. Yeah, it's funny. And now the benefit number 4. ચોથા Swing, my નંબરનો son. ફાયદો એ છે કે વિદેશી ઘરવાળી હોય તો તમારે ન તો વીઘાની જરૂર પડે ન તોલાની. જેમ કે હું જીવતો જાગતો દાખલો તમારી સામે બરોબર છે. તમારે Yeah, gold also. What did you say? Gold and farm. Hmm. I say that if you have foreign wife, they will never ask you that I want 10 gram gold or I want how many hectare field or farm, whatever. They will never ask, right? Yeah, that one is true. So એક વીઘા તોલાની જરૂર ન પડે બરાબર છે. જેમ મારે આ થઈ ગયું પ્રભારમાં છે જેમ માતાજી બરાબર. હવે પાંચમો ફાયદો એ છે કે ઘરવાળીના મા બાપ હાહુ હહરા હારી ગયું એ કોઈ ઘેર મહેમાન ના આવે. કારણ કે આવવામાં ટિકિટ ભાડું થઈ જાય લાખ રૂપિયા. એટલે એ આ આટો દેવાનો પોહાય નહીં. આ આડો પાડોમાં આહે પાસે હોય તો ગમે ત્યારે આવે ને ઊભા રહી જાય બરાબર છે. તો મારા હારા ને હાર્યું ને હાહુ ને હહરો ના આવે તો એ લાખ રૂપિયા ખિસ્સામાં જોઈએ. બાકી ત્યાં રોગું મૂકું તો હવાય નહીં. એટલે એક એ ફાયદો. Maya, don't make પછી noise, my છઠ્ઠા son. નંબરનો ફાયદો છે કે ઘરવાળી કોઈ દી હળી ઘડી એ ન કે મારે રિહાવન જવું બરાબર છે. રિહાવન જવામાં લાખ રૂપિયા ખિસ્સામાં હોય તો જાય. આના આડો પાડામાં હોય તો ઘરવાળી સામે માથાકૂટ થઈ જાય. બે માણસ છે એ તો હાલતું હોય બરાબર છે. તો માથાકૂટ થઈ જાય તો કે હાલો મારે જવું મારી માને ઘેર. આ હોય તો રિક્ષા બહેન હોય જાય. વાં તો ના જવાય નહીં. જોનારને કંઈ તકલીફ પડે તો વાં જવામાં લાખ રૂપિયા જોઈએ. એક એ ફાયદો છે. પછી 7મા નંબરનો ફાયદો એ છે કે એક માણસ ચોખા ઘરમાં નાખી દો એટલે આખો મહિનો ઝીકું દીધા રાખે. ન ખાય બાજરો, ન ખાય રોટલા, ન ખાય રોટલી, એ તારે એ જમાતાજી. પછી 8મા નંબરનો છે બે માણસ ઘરમાં બાંધે તો આડો પાડોનાનું કોઈને ખબર ન પડે કે મુદ્દો કામ છે. એ એક 8મા નંબરનો ફાયદો છે. કારણ કે ઇંગ્લિશમાં બાંધીએ હું જોના તો કેની ખબર પડે કે કામ મુદ્દું છે ને કામ વાતું કરે છે. હવે એ 8 ફાયદા થઈ ગયા. હવે નુકસાન જોઈ લ્યો બરાબર છે. નુકસાનીમાં પહેલા નંબરમાં તમારા છોકરાનું બારોટને સોપડે નામ ન સડે. જેણે આ પ્રથા હોય એને બરાબર છે. આપણે મેરમાં બારોટને સોપડે નામ સડાવે એમ બારોટને સડે. મેં વાત સાંભળી છે કે બારોટને સોપડે નામ સડાવે ને તો મામોહાર પૂછે કે ભાઈ આ છોકરાનું મામોહાર ક્યું ગામનો છે. મામોહાર હું કાં કે ક્રિશ્ચન હે. મામોહાર હું કાં કે ક્રિશ્ચન હે ફિલિપાઇન્સમાં બરાબર છે. તો બારોટને સોપડે નામ સડે નહીં. પછી નુકસાન બીજું જે નુકસાની છે એ તમને કોઈ હગાવાલા કે વધારે તમે ખાવા પીવા કે જમવા વરઘોડિયાનો નંબર કે વિદેશી બાયડી હોય. આની બાયડી હોય મેરાણી હોય તો બરકે બરાબર છે. બાકી બીજી બાયડી હોય ને ક્રિશ્ચન હોય એટલે એ ઘડીકમાં ખાવા પીવા કે ચા પીવા કે એવું કંઈ બરકે નહીં. પછી 3જા નંબરનો નુકસાન એ છે કે દર વર્ષે તમારે 12,000 થી 15,000નો ખર્ચો થાય વિઝા રિન્યૂ કરાવવાનો. કારણ કે જો ના અહીંયા રહીએ એને વિઝાના પૈસા પે કરવા પડે 12,000 થી 15,000. બકાલું લેવા અને દળનું ધરાવવા આપણે પોતાને જવું પડે વિદેશી બાયડીઓ. એટલે એને કંઈ બોલતા આવડે નહીં. રીંગણાનો ભાવ કાં ઉપર છે, કારેલા કેટલાના કિલો છે એ કંઈ ખબર પડે નહીં. બોલતા આવડે નહીં. બકાલાવાળા સામે બોલવાની જરૂર પડે બરાબર છે. એટલે એ તમારા ઉપર આવે જાય જવાબદારી. હું પોતે બકાલું લેવા દળનું ધરાવવા બધે હું જ જામ બરાબર છે. જોના કાંઈ નહીં જતી. આ બધી ચોખ્ખી છે એ વાત કરા. એ બીજું છેલ્લો 5મા નંબરનું લગ્નની તારીખ, તમારી મેરેજ એનિવર્સરી, જન્મ તારીખ, ડેટ ઓફ બર્થ, વેલેન્ટાઇન ડે, What એ is બધું યાદ રાખવું પડે. You need to remember all the things like Valentine Day, your marriage anniversary, Yeah. date of birth, Yeah. of wife, everything. Otherwise, આ લોકો હોય એને ખરાબ લાગે કે તમને તો યાદ નહીં આપણી મેરેજ એનિવર્સરી, આપણી ડેટ ઓફ બર્થ, And in my birthday, you need to give me something, even it's like small, ગિફ્ટ. yeah, small gift only. We don't ask foreigner, Filipina, we don't ask gold, big gold or land or what. But in our birthday, you must give us something like small cake or any chocolate that you will remember her special day, something like that. કહેવાનો મતલબ એ એમ કહે કે અમારે વિઘાન તોલાની જરૂર ન હોય. પણ આવું બર્થડે પછી આ મેરેજ એનિવર્સરી અને વેલેન્ટાઇન્સ ડે હોય ને ત્યારે આને થોડું ઘણું નાનકડું ગિફ્ટ ને કંઈ સારું ફૂડ ને ખાવાનું ને એવું દે તો એને હેપીનેસ છે બરાબર. Mother's Day. એ બધું યાદ રાખવું પડે ને એ કરવું પડે ને હું કરા. ચોખ્ખી વાત છે. આપણે કંઈ હાથી હતાળી છે નહીં બરાબર છે. અને પ્લસ બીજા નંબરની અંદર અહીંયા હોય
તો વેલેન્ટાઇન ડે કામ છે એ ખબર ન હોય બરાબર, કારણ કે બર્થડે પણ વાહિદામાં સાંભળેલું વ્યૂ જાય, ખબર ન પડે કે બર્થડેથી વિયોગ ઓહો જાય ત્યારે ખબર પડે. એટલે આપણા ઇન્ડિયાની અંદર એ કંઈ મહત્વ નથી, વિદેશની અંદર આ બહુ મહત્વ છે. હવે આવી વસ્તુ છે ને યાદ રાખવી પડે. એટલે આ એક પણ છે નુકસાની, બરાબર છે. મેં તમને પહેલાં ફાયદા એ બધા કહી દીધા અને નુકસાની કહી દીધી. બસ જોનાને ટ્રાન્સલેશન નહોતું કર્યું એટલે કહેતા જોના ધીસ બેનિફિટ ઇઝ વન ઓફ ધ ફર્સ્ટ નંબર વન આઈ ટેલ that your relative will not come in your house and every month you will not ask that I want to go in my parents house. Yeah, that if sometimes in husband and wife is normal, sometimes it has small arguments that I no need to go home and tell that I want to go because it's not easy, it's very far. Yeah, and you need money also, almost 100,000. Yeah, more than because we have 3 kids. Yeah. So this all stuff I tell my friends and followers that see, look, in family sometimes we have misunderstanding also, husband wife, me It's and normal. Jonah also we are arguing, right? Yeah. So if you are here local, directly you will say that I want to go in my parents house. Yes, I want to But- go to my mama. Yeah, and but if you are far and if you have misunderstanding small and if you are arguing, you will not say, because if you want to go your parents house, you need 100,000. Right? Yeah. So these all things like I already explained, and this is the thing, this is the video we want to make today. Oh yeah. Okay. Yeah. હવે લાંબો let's- લાંબો વિડીયો નથી કરવો. જય માતાજી. પછી આગળનો કંઈક બીજો ટોપિક હશે તો બનાવીશું.